સ્વામિનારાયણ કુરુક્ષેત્ર અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો, ગીતાનો ઉપદેશ આપ્યો. એવું આ પ્રસાદીનું કુરુક્ષેત્ર, એમાં પ્રસાદીનો વડવૃક્ષ છે. આપણે ચાલશું દર્શન કરવા માટે. ઉપદેશ વટવૃક્ષ બહુ પવિત્ર સ્થળ છે. અહીંયા ગીતા ઉપદેશ સ્થળ, ગીતા ઉપદેશ સ્થળ છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ ગીતાનો આપી રહ્યા છે. એટલું સરસ પ્રસાદીનું સ્થળ છે. આ વૃક્ષની છે ઉપદેશ આપેલો. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાનો ઉપદેશ આપે છે. આપણે કહીએ એટલે ઉપદેશ એટલે શું? તો જ્યારે અર્જુન યુદ્ધ કરવાનું થયું ત્યારે અર્જુન કે ના, આટલા બધા હું માણસોને ન મારું, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો કે અર્જુન માર, હું કહું છું, મારા વચન ધર્મ છે. ઉપદેશ આપ્યો ત્યારે અર્જુને યુદ્ધ કર્યું. એવું પવિત્ર આ સ્થળ છે, એટલે કહેવાય ગીતા ઉપદેશ. આ ગુફામાં એક બહુ પુરાણા પ્રાચીન શિવલિંગ છે. કૃષ્ણ ભગવાનની વખતમાં એનું શિવલિંગ છે. આનું દ્રશ્ય આપણે શિવલિંગ દર્શન થાય. પૂઠ્યો છે શિવલિંગની પાછળ છે. જુઓ, સરસ. હજારો વર્ષો પહેલાંના મહાદેવ છે. જય સ્વામિનારાયણ. કુરુક્ષેત્ર, જ્યાં સ્વામિનારાયણ આ કુરુક્ષેત્રમાં જ્યાં પાંડવોએ મહાદેવની પૂજા કરતા, ત્યારે અહીંયા એક વડનું વૃક્ષ છે. કૃષ્ણ ભગવાનની વખતનું આજ દિવસ સુધી પણ દર્શન આપી રહ્યું છે. જ્યારે કૃષ્ણ ભગવાને પાંડવોએ યુદ્ધમાં જતા ત્યારે અહીંયા એક સરસ મજાના બાકી હાલુરો, ત્યાં આપણે ગણપતિ હતા, એના દર્શન કરી પ્રાર્થના કરી અને નીકળતા. આ મહાદેવની પાંડવોએ પૂજા કરેલી બહુ પવિત્ર કૃષ્ણ ભગવાનની વખતના શિવલિંગ છે. કુરુક્ષેત્રમાં સ્થાનેશ્વર મહાદેવ, આ મહાદેવની પાંડવોએ પૂજા કરેલી છે. આ બ્રહ્મકુંડ, જ્યાં પાંડવોએ યુદ્ધ કર્યું હતું, અને આ છે બ્રહ્મકુંડ. હજી મહાદેવ છે. આ શિવલિંગની રાવણે પૂજા કરેલી અને તપ કરી અને વરદાન પામેલું કે મારું ક્યારે મૃત્યુ ન થાય, એવી આ બહુ અદ્ભુત પવિત્ર શિવલિંગ છે. આ કુરુક્ષેત્રમાં આવેલ છે. આ શિવલિંગનું નામ છે કાલેશ્વર મહાદેવ. રાવણે પૂજા કરી શિવજી પ્રગટ થયા, ત્યારે વરદાન માગ્યું કે મારું ક્યારે મૃત્યુ ન થાય. ત્યારે શિવજી કીધું કે કોઈ સાક્ષી ન હોય તો વરદાન આપું. ત્યારે ભક્તો, આ એક એવું મંદિર છે કે અહીંયા કોઈ સાક્ષી નથી, એટલે કે નહીં નંદી કે નહીં કાચબો, એવું આ એક અદ્ભુત પવિત્ર સ્થળ છે. આ છે બાણગંગા. અહીંયા ભીષ્મ પિતાએ મૃત્યુ પામેલા અર્જુને બાણશયા કરી હતી. ભીષ્મ પિતાએ બાણશયા ઉપર સવેલા છે. જ્યારે ભીષ્મ પિતાને પાણી પીવતું ત્યારે પ્રગટ ગંગાજી પ્રગટ થયા. ભીષ્મ પિતા એટલે ગંગા પુત્ર. અને આ બ્રહ્મ સરોવર કહેવાય છે. કૃષ્ણ ભગવાને આ વડની ઓથે ભાઈ કૃષ્ણ ભગવાને અર્જુને ગીતાનો ઉપદેશ કરેલો છે. જ્યોતિષેશ્વર મહાદેવની પૂજા કરેલી છે. અને મહારાજ વરણી અહીં આવ્યા અને મહાદેવની પૂજા કરેલી છે અને બ્રહ્મ સરોવરમાં સ્નાન કરેલું છે. એવી આ લીલા ક્ષેત્રની અંદર આવેલી છે. સહજાનંદ સ્વામી મહારાજ હાલો આવે હાલો આ નીચે નીચે આવી જવા છે. હાલો આવી જાય આગેથી જોઈએથી હાલો ઓય ઓય ચરણાવિંદ યશોદા માંગી
આ ગીતા કૃષ્ણ ભગવાને અર્જુને ગીતાનો ઉપદેશ આપ્યો જે આ સ્થાન છે. ચલો 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 ચલો. અહીંયા શંકર પાર્વતી નીલકંઠ વર્ણીને સાથવો જમાડ્યો. અહીંયા શંકર પાર્વતી આપણા ઈષ્ટદેવ શ્રી નીલકંઠ વર્ણીને સાથવો જમાડેલો. આપણે શિવલિંગના દર્શન કર્યા. આ છે જુઓ, એકદમ નિરખે દર્શન કરો. જમણી બાજુ શિવના દર્શન થાય છે અને ડાબી બાજુ માં પાર્વતીનું દર્શન થાય છે. એક મૂર્તિમાં આપણે બે દર્શન થાય છે. અદ્ભુત આ દિવ્ય દર્શન છે. તમે અહીંયા જોયું હશો, આ મંદિરમાંથી અંદરથી ઝાડ વૃક્ષ છે અત્યારે પણ હજી એમને મોજૂદ છે. આપણે એમના હજારો વર્ષો પહેલાંના વૃક્ષના દર્શન કરી રહ્યા છીએ. આ છે હરિદ્વારમાં જ્યાં આપણા ઈષ્ટદેવને સાથવો જમાડેલ તે. આ હરકી પેઢી છે. અહીં સ્વામિનારાયણ ઘાટ છે અને સ્વામિનારાયણ ઘાટ કહેવામાં આવે છે. અહીં સંધ્યા સમયે આરતી ઉતારવામાં આવે છે. જાઓ. ये पावन धाम है, कांच का मंदिर है. कैसा अच्छा सुंदर लगता है. केवुं साરું મંદિર છે. આ પાવન ધામ છે. આખું મંદિર કાચનું છે. इसके सूज आएंगे हम टच नहीं करते इसलिए यहाँ इधर से नहीं हमको टच हो जाएगा इसलिए हम निराए इसलिए यहाँ से दर्शन करके निकल गाड़ी आती मैं रिमोट वाली 600 पार्वती जी का ले शंकर भगवान लगन मक्खन चोर आ विराट स्वरूप अब सब आप सबरी, ये सबरी है. ઓલું કઈ આપે ઓલું નટરાજ નટરાજ નાચ્યા નાચ્યા થઈ નટરાજ.
गंगा मैया मैया ओ गंगा मैया गंगा मैया में जब तक के पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे जिंदगानी रहे। જય શ્રી સ્વામિનારાયણ. આ શિવ ગુફા છે, એમાં અનેક પ્રકારના દર્શન થાય છે. આ સ્વામી દેખાય છે તે ગદા છે અને જી આ દેખાય છે તે હનુમાનજી સ્વરૂપે છે. આ પ્રસાદીનું જળ છે. પછી આ પંચમુખ આ શિવલિંગ છે. એક આ ઉધરે ઉધરે નથી દેખાતું. દેખાશે તારું આમ ન પહોંચે ને છેટું થાય આમ બતાવી દઉં. તને દેખાય જો આ 2 આ 3 આ 4 આ 5 આ શિવલિંગ છે. આ ઓમ નામથી જપાયેલી શિવલિંગમાં તમને દર્શન થાય છે. આ શિવની જટા છે. गरुड़ क्या बताया था भैया आपने गरुड़ जी कहाँ दिखाया था? फिर से लाइट करो ना. ये किसकी चोंच दिख रही है? लाल लाल ये वाला रेड रेड. रुको रुको. हाँ करिए. ये इसका पंख फैला रखा है. આ ગરુડજી છે. સરસ મજાના ચોંચના દર્શન થાય છે. मगरमच्छ मगरमच्छ क्रोकोडाइल. क्या मगरमच्छ? मगरमच्छ गंगा जी का वाहन मगरमच्छ. क्या? इसका पूरा मुंह है इसका. આ મગરમચ્છનું સ્વરૂપ છે. મગરમચ્છનું આ મગરના દર્શન થાય છે. गंगा जी ऊपर. सर दिख रहा है आपको हल्का से इतना इतना यहाँ पे टॉर्च का फोकस है यहाँ पे इतना दिख रहा होगा. અહીંયાથી જો આ ગંગાજી પગટ થાય છે. તમે દેખતા હો તો પાણીનું ટીપું ટીપું સરી રહ્યું છે. यहाँ पे सात मुखी शेषनाग. આ સાતમુખી ઉભી રહે. આ સાત આ શેષનાગ છે. શેષનાગના દર્શન થાય છે. माता रानी शेर पंजा. शेर का पंजा माता रानी का. ये આ માતા રાણીના ચરણાવિંદ છે. ये और घुमाइए. दिख नहीं रहा उसमें. ये दिख रहे हैं. આ માતાજીના ચરણાવિંદ છે. આ અહીંયા કણે શિવ ગુફામાં દર્શન છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. आवत तमने हरिवर कहूँ छो. સ્વામિનારાયણ. આપણે પહોંચ્યા છીએ માં ગંગોત્રી ગંગા મૈયાના દર્શન માટે. આ એનું મુખ્ય મંદિર છે. કેટલો સરસ મજાના મંદિરના આપણે દર્શન થાય છે. અહીંયાના સરસ મજાના મંદિરના દર્શન થાય છે. આ હિમાલયનું દ્રશ્ય છે. આ છે હિમાલયના દર્શન.
શિવજીના જટામાંથી માં ગંગા પ્રગટ થઈ રહ્યા છે. આપણે સરસ મજાના હિમાલયના દર્શન પણ થાય છે. કેટલા ઊંચા હજી પણ પર્વત છે. આ છે માં ગંગા ગંગોત્રી સોરી હો, આપણે જઈએ ગંગોત્રીમાં ગંગા મૈયાના દર્શન થાય છે. સરસ મજાના ઊંચા પહાડો પણ અહીંયા છે. સરસ, બહુ સરસ દર્શન છે. આપણે મંગળાની રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે 5 વાગ્યા છે. 5:15 આરતીનો સમય છે. હવે આપણે જાશું માં ગંગા મૈયામાં સ્નાન કરવા માટે. આ છે મુખ્ય સ્નાન ઘાટ. જુઓ ભક્તો, આ એક્ઝેક્ટ આપણે ગંગોત્રીમાં પહોંચી આવ્યા. માં ગંગા કેટલા સરસ મજાના આનંદથી આપણે દર્શન આપી રહ્યા છે અને એમના દર્શન કરી અને આપણે પણ આનંદ પામી રહ્યા છીએ. એવું સરસ મજાનું આ દ્રશ્ય છે. ઉપર પહાડ દેખાય છે. આ બધા પહાડ છે, એમાં સનો જામેલ છે. આ બધું વ્હાઈટ દેખાય છે ને, આપણે હિમાલય છે અને સનો જામેલ વ્હાઈટ દર્શન થાય છે. નીચે માં ગંગા મૈયા સરસ મજાના દર્શન આપી રહ્યા છે. આપણે જાશું, ચોક્કસ પાણી ઠંડુ છે પણ આપણે ચોક્કસ એમાં સ્નાન કરી અને પવિત્ર થાશું. આપણે માં ગંગાના દર્શન કેટલો સરસ મજાનું થાય છે. ભાગ્યશાળી છે. મળેની ફોટો વિડીયો ઉતારવા પણ આપણે મંગળામાં સવારે પહોંચી આવ્યા એટલે માં ગંગાના દર્શન આપણે સરસ થાય છે. ગંગે માત કી જય. એ મૈયા, અમારું ખૂબ ભાગ્ય કહેવાય કે તમે અમને સરસ મજાના હસ્તે મુખે દર્શન આપી રહ્યા છો. ગંગે માત કી જય. વાહ, શિવ શંભુ ભોલેનાથ. આ છે માં ગંગા મૂર્તિમાન. ખરેખર બહુ ભાગ્યશાળી છે આપણે હો. આ આપણે શિવ પરિવાર. આ છે ગંગા મૈયાનો મુખ્ય પ્રવેશ દ્વાર. સરસ. અત્યારે આપણે સવારના ભાગમાં 5 વાગે, કોઈ માણસો નથી. એકદમ શાંતિથી આપણે દર્શન થશે. ગંગા મૈયાના સરસ મજાના મંગળા દર્શન થાય છે. ભક્તો કરજો. શ્રીજી મહારાજ, તમારી શું કળા છે અને શું લીલા છે પ્રભુ. કેટલા સરસ મજાના ગંગાજી 2 કાંઠે વહી રહ્યા છે. અને ઉપર જોઈએ કેટલા ઊંચા મોટા પહાડો પણ હિમાલય આપણે દર્શન આપી રહ્યા છે. એમની ઉપર ગ્રીનથી ઉપર જે વ્હાઈટ દેખાય એ સનો વ્હાઈટ હિમાલય મુગટ પહેરી અને દર્શન આપી રહ્યા છે. સરસ મજાના આપણે 4 ધામ કહેતા છે ગંગોત્રી રસ્તે આપણે દર્શન આપી રહ્યા છે. જુઓ કેટલા ઊંચા હિમાલય છે. વ્હાઈટ મુગટ પહેરી, ડાયમંડનો વ્હાઈટ મુગટ પહેરીને દર્શન આપે છે હિમાલય. આપણે પણ અહીંયા શ્રીજી મહારાજની યાદ કરી અને મહારાજનું ધ્યાન કરશું. તો આવો મહારાજ, તમે હિમાલયમાં શું તપસ્યા કરી એ બધું અમને અનુભૂતિ કરાવો. શ્રીજી મહારાજ, અમને અનુભૂતિ કરાવો. તમે હિમાલયમાં શું લીલા અને તપ કર્યું છે એમનું. જય સ્વામિનારાયણ. આપણે કેદાર પહોંચી આવ્યા. હવે થોડુંક જ બાકી છે કેદારનાથ ભગવાનના દર્શન કરવામાં. આ હિમાલયમાં પૂરો બરફ જામેલો છે. જુઓ, અત્યારે જ આપણે જાશું શ્રી કેદારનાથ ભોલેનાથનું દર્શન કરવા માટે. સ્વામિનારાયણ. આપણે કેદારમાં આવ્યા છે. કેદારનાથના દર્શન કર્યા. શિવલિંગને બહુ સરસ રીતે દર્શન કર્યા અને ખરેખર બહુ આનંદ થયો. એકદમ મજા આવી. તો આપણે બહુ ભાગ્યશાળી કહેવાય
શિવલિંગ અહીંયા બહુ મોટો શિવલિંગ છે. બહુ મોટા વિશાળ શિવલિંગના દર્શન કરીને આનંદ થયો. આપણે સવારે 2 વાગે દર્શનમાં નીકળ્યા હતા, અત્યારે 12 વાગે દર્શન થયા. સરસ. આ હિમાલય આપણે ઉપર બહુ સનો છે, આજે દેખ વ્હાઈટ દેખાય છે, એ બધો સનો છે. आरंभ हूँ मैं प्रचंड हूँ मैं दुख हरता हूँ दुख दंड हूँ मैं जीवन काट्या मन पर्वत पे आदि योगी आनंद हूँ मैं रुद्र रूप मैं कैलासी संसार बना बैठा ઋષિ મઠ. અહીંયા નૃસિંહ ભગવાનનું બહુ મોટું વિશાળ મંદિર છે. સરસ મજાના ફળ પણ ત્યાં છે, બહુ સરસ ફળ છે અહીંયા ઋષિ મઠમાં. નૃસિંહ ભગવાનનું સરસ મજાનું મંદિર છે. આ અહીંયા નૃસિંહ મંદિર બહુ મોટું અને પુરાતન મંદિર છે. मेरी जटा में बहती गंगा रे करूँ तांडव मैं अधनंगा रे संसार मेरा तू चीज है के रावण की फूक दी लंका रे कैलाश करूँ मैं वास मैं धरती का ज्ञाता सू निर्धारक मैं निर्णायक मैं निर्माता सू. આપણે બદ્રીનારાયણમાં ચરણ પાદુકા સ્થળ છે એ આ ભગવાન શ્રી ભગવાનના ચરણાવિંદ છે. અને નાનાજી ચરણ છે એ કહેવાનું એમ થાય કે લક્ષ્મીજીના ચરણાવિંદ છે, તો આને કહેવાય ચરણ પાદુકા સ્થાન. તો આપણે ત્યાં આવ્યા, દર્શન કર્યા અને આનંદ અનુભવ્યો. જય શ્રી સ્વામિનારાયણ. અને ચારે બાજુ મોટા મોટા પહાડો છે, આપણે દર્શન આપી રહ્યા છે. અહીંયા ચારે બાજુ પહાડોમાં સના ખૂબ છે. આ જે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે એ બધો સનો છે, એટલે બરફ, આઈસ. સરસ, બહુ મોટા પહાડો છે જુઓ. તો આને કહેવાશે ચરણ પાદુકા. નરનારાયણ ભગવાનના મૂર્તિ સરસ મજાના છે. અહીંની ભક્તો બહુ અદ્ભુત દિવ્ય લીલા છે. અહીંયા પહેલાં શિવજીનું સ્થાન હતું, શિવજી પ્રત્યક્ષ વિરાજમાન હતા, ત્યારે નારાયણ ભગવાનને અહીંયા જ બેસવું હતું આ જ જગ્યા ઉપર. ત્યારે નારાયણ ભગવાને બહુ સરસ મજાનું ચરિત્ર કર્યું કે બાળકનું રૂપ લઈ અને આવ્યા અને શિવજીને શંકર પાર્વતી અહીંયા બેઠા હતા. ત્યારે નારાયણ ભગવાન બાળકનું નાનું રૂપ લઈ અને બહુ રડવા માંડ્યા. ત્યારે શંકર ભગવાને પહેલેથી પાર્વતીને કહી દીધું કે દેવી, આ નારાયણ છે, તમે આને તેડજો નહીં, ભલે રોવે. જો તમે તેડશો તો પછી આ ભૂમિ લઈ લેશે, આપને ભાગી જવું પડશે. ત્યારે બાળક નારાયણ ભગવાન બહુ રડવા માંડ્યા. રડ્યા ત્યારે માતાને માની તો ચોક્કસ દયા આવે. ત્યારે માતા તેડ્યા એટલે તરત જ નારાયણ ભગવાન મોટું પોતાનું મૂળ સ્વરૂપ લઈ લીધું અને આ જગ્યાએ બેસી ગયા. ત્યારે શંકર પાર્વતી આ જગ્યા ખાલી કરી અને કેદારનાથ ગયા. અને ત્યાં એટલે કહેવાય કેદારનાથ. કેટલું સરસ મજાનું અહીંની લીલા છે ભક્તો, વાહ, બહુ સરસ. સ્વામિનારાયણ હરિભક્તોને અરે આ વસુધારાની નદી છે. અમે અત્યારે વસુધારા જઈએ છીએ દર્શન કરવા માટે. જય સ્વામિનારાયણ. कहीं है धूप कहीं है छाया જય શ્રી સ્વામિનારાયણ. આપણે પહોંચ્યા છીએ બદ્રીનારાયણ હિમાલયમાં. ત્યાં હવે આપણે જઈશું વસુધરા. રસ્તાનો કેટલો સરસ દ્રશ્ય છે જુઓ. શ્રીજી મહારાજે શું અદ્ભુત રચના કરી અને પહાડોને બનાવ્યા. કેટલું સરસ મજાનું દ્રશ્ય છે ભક્તો, જોવા અને દર્શન કરવા લાયક પવિત્ર આ જગ્યા છે. ચાલો આપણે વસુધરામાં જઈ ત્યાં પવિત્ર થશું.
તે વસુ નામના ઋષિએ ખૂબ જ તપસ્યા કરી અને ભગવાનને રાજી કર્યા. એ વસુ નામના ઋષિ એટલે આપણા ધર્મદેવ, બીજા જન્મે ધર્મદેવનો અવતાર આવ્યો. એ નરનારાયણ દેવના પિતા વસુદેવજીએ આ જગ્યાએ વસુધરા ઉપર ખૂબ જ તપસ્યા કરી અને પાવન કરેલું. આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. औरों को दौलत बांटे खुद से दूर मोह माया, औरों को दौलत बांटे खुद से दूर मोह माया. सांसों में योगी, योगी में संसार समाया. संभो है तेरी माया, कहीं अधूर कहीं छाया. संभो या तेरी माया, कहीं अधूर कहीं छाया. શ્રી સ્વામિનારાયણ. આ છે રુદ્રપ્રયાગ. અહીંયા બે નદીઓ ભેગી થાય છે. આજે આપણે જોઈએ બે નદીના જળ અલગ અલગ છે. संकल्प लिए जहां पर्वत गर्व सिखाते हैं, जहां ऊंचे नीचे सब रास्ते बस भक्ति के सुर में गाते हैं. जहाँ पवन बहे संकल्प लिए, जहाँ पर्वत गर्व सिखाते हैं, जहाँ पवन बहे संकल्प लिए, जहाँ पर्वत गर्व सिखाते हैं, जहाँ ऊंचे नीचे सब रास्ते भक्ति के सुर में गाते हैं. उस देव भूमि के ध्यान से मैं धन्य धन्य हो जाता हूँ. उस देव भूमि के ध्यान से मैं धन्य धन्य हो जाता हूँ. है भाग्य मेरा सौभाग्य मेरा, मैं तुमको शीश नवाता हूँ. मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ. मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ. हो जाता हूँ, हो जाता हूँ. आंधे की रोटी और उड़के की સ્વામિનારાયણ. આપણે આવ્યા છીએ અહીંયા લક્ષ્મણ ઝૂલા, જ્યાં લક્ષ્મણજીએ ખૂબ જ તપસ્યા કરી હતી. એ જગ્યાએ આપણે આવ્યા છીએ. છે ગંગા મૈયા. અહીંયા શ્રી નીલકંઠવાણી પણ. અહીંયા લક્ષ્મણજીએ તપ કરેલું. એ આ પવિત્ર સ્થળ છે. લક્ષ્મણજી તપ કરતા હતા. બાજુમાં મોટો ગંગાજી વહી રહ્યો હતો. ત્યારે ગંગાજીએ ગગડાટ અવાજ થતો હતો. ત્યારે લક્ષ્મણજી ડિસ્ટર્બ થયો. ત્યારે લક્ષ્મણજી શ્રાપ આપ્યો. ત્યારે ગંગાજી એકદમ શાંત અને આજુબાજુમાં શાંત ગંગાજી રહે છે આજ સુધી પણ. અને અહીંયા જ આપણા ઈષ્ટદેવ શ્રી નીલકંઠવાણી પણ આ જગ્યાએ 3 દિવસ સુધી તપ કર્યું. ત્યારે મા ગંગાજી ખૂબ રાજી થઈ અને નીલકંઠવર્ણીને જમાડવા આવેલા. એવું પવિત્ર આ સ્થળ છે. અહીંયા શ્રી નીલકંઠવર્ણી તપ કરેલ પવિત્ર સ્થળ છે. અહીંયા મા ગંગાજી મૂર્તિમાન થઈ અને આપણા ઈષ્ટદેવ શ્રી નીલકંઠવર્ણીને થાળ જમાડવા આવેલા એવો પ્રાચીન અને પ્રસાદીનો આ ગંગા મૈયા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠવર્ણી મહારાજની જય. સ્વામિનારાયણ. આપણે આવ્યા છીએ જયપુર ગાલવ ઋષિનો આશ્રમ. અહીંયા ગાલવ ઋષિએ 60,000 વર્ષ સુધી તપસ્યા કરી અને ગંગાજીને પ્રગટ કરેલા એવી આ અદ્ભુત અહીંયાનું સ્થળ છે. કહેવાનું એમ કે ગાલવ ઋષિની જે આજે જટા દેખાય છે
આજ તારીખ સુધી પણ વધતી ને વધતી છે એવું અહીંયાનો ઇતિહાસ છે. બહુ મોટો મહેલ છે, ગાલો ઋષિનો આશ્રમ છે અને ગાલો ગંગા અહીંયા પ્રગટ થઈ અને અત્યારે પણ વહી રહ્યા છે. આ જે હનુમાનજી છે એ પહાડમાંથી પ્રગટ થયેલા છે. અદ્ભુત પ્રસાદીના હનુમાનજી છે, બનાવેલ નથી, પહાડમાંથી પ્રગટ થયેલા છે. અહીંયા આ ગંગા કુંડ છે. અત્યારે અંધારું થઈ ગયું એટલે ઝાંખા દર્શન થઈ રહ્યા છે. અહીંયા બહુ જૂના મહેલ છે રાજાઓના. छवियती प्यारी बंसी बजैया रास रचैया तारन हार मेरे तुम ही के भैया तुमसे बड़ा कहाँ को. શ્રી સ્વામિનારાયણ. આપણે પહોંચ્યા અજમેર. આ છે બ્રહ્મકુંડ. અજમેરમાં બહુ મોટો કુંડ છે, પ્રસાદીનો છે. અહીંયા બ્રહ્માજીનું બહુ મોટું વિશાળ મંદિર પણ આવેલ છે અને નૃસિંહ ભગવાનનું પણ બહુ મોટું વિશાળ મંદિર છે. આ કુંડ બહુ પવિત્ર છે. તો ચાલો આપણે આમાં જશું અને ચોક્કસ મહારાજને, સંતોને, ભક્તોને સાથે લઈને સ્નાન કરશું. નારાયણ. આ છે નાથ દ્વારા શ્રીનાથજી ભગવાનના સરસ મજાના મંગળાના દર્શન કર્યા. જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે પહોંચ્યા છીએ ખાણ ગામ, એટલે કહેતા કે સદગુરુ કવિરાજ શ્રી બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન, જેમને શ્રીજી મહારાજે જતીનું બિરુદ આપ્યું એવા સદગુરુ કવિરાજ શ્રી બ્રહ્માનંદ સ્વામી, એમનો બહુ અદ્ભુત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અદ્ભુત ચમત્કારી અને પ્રતાપી હતા, જેમણે પશુને હાથ અડાડવાથી એના વિકારોને ટાળી નાખે એવા સદગુરુ કવિરાજ શ્રી બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન એટલે ખાણ ગામમાં આપણે આવ્યા અને દર્શન કરી આનંદ અનુભવ્યો. આપણે પહોંચ્યા છે અહીં મહાસમ્રાટ કવિરાજ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જન્મસ્થાન. અહીંયા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન થયેલું. આ એમનું પવિત્ર અદ્ભુત આ ઓરડો છે. દર્શન કરી અને પવિત્ર થશું. બ્રહ્મસખી બ્રહ્માનંદ સ્વામી, જેને શ્રીજી મહારાજે જતીનું બિરુદ આપી અને બિરદાવેલ એવું આ ખાણ ગામમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ખાણ ગામમાં બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન. ત્યાં ભક્તો આજે ખાટી આંબલું વૃક્ષ છે, લગભગ હજારો વર્ષો થયા હશે કહેવાનું થાય આ લોકોને. જુઓ આનું થડ અહીંયા ફિનિશ થઈ ગયા છે, વળી અલગ થયું. જુઓ આ વૃક્ષ અહીંયા આપણે એમ લાગે ખાલી લાકડું છે, પણ આગળ જતાં સરસ મજાનું ઘેઘૂર આંબલીનું વૃક્ષ આપણે દર્શન આપી રહ્યું છે. જે ખાણ ગામમાં ખાટી આંબલીનું વૃક્ષ. स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण. श्री स्वामीनारायण. श्री स्वामीनारायण मंदिर पूजा बाल स्वरूप रूड़ा रूपाला श्री घनश्याम महाराजनी जय.
બદ્રીપતિ શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. જય શ્રી સ્વામિનારાયણ. આપણે આવ્યા ઉજ્જા પ્રસાદીનું સરોવર છે. અહીંયા શ્રીજી મહારાજે આ સરોવરમાં એક અદ્ભુત ચરિત્ર કર્યું. તો શું, તો આ સરોવરમાં કંઈક ટાઈમવાળી લેડી સ્નાન કર્યું હશે તો આમાં તળાવમાં લીલ જામી ગઈ હતી. લીલ એટલે આમ ફૂટનો થર જામી ગયો હતો. કોઈ માણસો આમાં સ્નાન ન કરી શકે, પાણી ન લઈ શકે, પશુ પક્ષીઓ પણ ન આવી શકે એવું. ત્યારે શ્રીજી મહારાજ અહીંયા આવ્યા અને આ જગ્યાએ 18 મુક્તોને મહાભાગવતી દીક્ષા આપી અને નંદ સંતોની દીક્ષા આપી તેવું આ પ્રસાદીનું સ્થળ છે. આ જગ્યાએ શ્રીજી મહારાજે 18 મુક્તોને મહાભાગવતી દીક્ષા આપી અને નંદ સંતોની પદવી આપી હતી એવું આ ઉજ્જા ગામ છે. અહીંયા શ્રીજી મહારાજે ઘોડી સહિત આ તળાવમાં ગયા અને લીલને એકોર કરી અને આજ દિવસ સુધી આ તળાવમાં લીલ નથી એવું અદ્ભુત પ્રસાદીનું આ સરોવર છે. તો ચાલો ચોક્કસ આપણે એમાં જાશું. મહારાજ સંતો ભક્તો સાથે એમાં સ્નાન કરશું. સ્વામિનારાયણ ભગવાનની જય. બીજી એની પણ એક સરસ એ પણ વાત છે. બાઈ હતા, નામ ભૂલી ગયો. એ અહીંયા ઘણા વર્ષો સુધી તપ કર્યું અને એક નાનું ફળ જમી અને તપ કરતા ત્યારે શ્રીજી મહારાજે એનો તપની સમાપ્તિ કરવા માટે અહીંયા આવ્યા અને સરસ મજાનો આશીર્વાદ આપ્યો એવું આ ઉજ્જા ગામ છે. અહીંયાનું આ સરસ મજાનું ઇતિહાસ અને સ્ટોરી છે. અહીંયા માનું ભવાનંદ આદિ 18 મહાપુરુષોને મહાભાગવતી દીક્ષા આપેલી. સ્વામિનારાયણ. કોટેશ્વર મહાદેવની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. આ કોટેશ્વર મહાદેવનો બહુ સરસ મજાનો ઇતિહાસ છે. અહીંયા બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયેલ એવા રાવણ શિવ ભક્ત હતા. શિવને વશ કરી શિવલિંગને કૈલાસ પર્વત ઉપરથી લઈ અને લંકામાં જતા એને દયા ખાતર અહીંયા શિવલિંગને પધરાવ્યા અને ગાયને કાઢવા માટે ટ્રાય કરી. ત્યારે શિવજીએ એવો આશીર્વાદ પણ સાથે આપેલો કે તમે જો એક જગ્યા મને બેસાડશો પછી હું ઉઠીશ નહીં. તો એવા પ્રસાદીના અહીંયા કોટેશ્વર મહાદેવના સરસ મજાના આપણે શિવજીના દર્શન કર્યા. વાહ, સરસ મજાનો સમુદ્ર છે. તો આપણે ચાલો સમુદ્રમાં જાશું અને સ્નાન કરશું. અહીંયા કોટેશ્વરમાં શ્રીજી મહારાજે જ્યારે આવ્યા ત્યારે આ કોટેશ્વર મહાદેવને અભિષેક કરી અને પૂજા કરી અને અહીંયા વિરાજમાન થયેલા એવું પ્રસાદીને અહીંયા કોટેશ્વરમાં ચરણાવીને પણ શ્રીજી મહારાજના છે. કોટેશ્વર મહાદેવ આપણે આથમમાંથી નીકળશું. નારાયણ સરોવરમાં શ્રી ત્રિકમરાય ભગવાનના સરસ મજાના મંગળાના દર્શન થાય છે. આપણે આવ્યા છીએ નારાયણ સરોવર. ભારત ખંડમાં જે 4 સરોવર કહેવાય એમાં એક આ નારાયણ સરોવર પણ આવેલ છે. બહુ પવિત્ર સ્થળ છે. અહીંયા નારદજી મુનિએ દક્ષ પ્રજાપતિના 11,000 દીકરાઓને સંત દીક્ષા આપી અને વૈરાગ્ય ચડાવી અને સંત દીક્ષા આપી એવું પવિત્ર અદ્ભુત આ ભારત દેશનું તીર્થ રાજ એટલે નારાયણ સરોવર છે. તો આપણે ચાલો એમાં ચોક્કસ મહારાજને સંભાળી અને સ્નાન કરશું. ચાલો, સ્વામિનારાયણ ભગવાન કી જય. આપણે નારાયણ સરોવરમાં ખૂબ મહારાજને સંતોને સંભાળી અને સ્નાન કર્યું અને સિરિયસલી પવિત્ર થયા. બહુ સરસ. વાહ.
नमो शांताकारं